પીપલોદની જૂની રેલવે ફાટક પર મોતનો મંજાર, હજારો લોકો અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં આવેલી જૂની રેલવે ફાટક અને જૂના રણધીરપુર રોડ વિસ્તારમાં આજે પણ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। વર્ષોથી હજારો લોકો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરવા મજબૂર બન્યા છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। પીપલોદ ગામના મેન બજારમાં નજીક આવેલી આ જૂની રેલવે ફાટક પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે। મધ્યસ્થ શાળા કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના અંદાજે 2000થી વધુ વિદ્યાર્થીઓ રોજ આ માર્ગનો ઉપયોગ કરે છે। ઉપરાંત દેવગઢ બારિયા ખાતે આવેલી વિવિધ કોલેજોમાં અભ્યાસ માટે જતા આશરે 800 વિદ્યાર્થીઓ તેમજ આસપાસના 60 થી 70 ગામોના 4000થી વધુ નાગરિકો પણ આ માર્ગનો અવરજવર કરે છે। પરિણામે દરરોજ હજારો લોકો અકસ્માતનો ભય વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બને છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 20 વર્ષથી ઓવરબ્રિજની માંગણી કરવામાં આવી રહી છે। અનેક વખત જાહેરાતો ખાતમુહૂર્તની વાતો સામે આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી। હાલનો ઓવરબ્રિજ માત્ર વાહન વ્યવહાર માટે અનુકૂળ છે, જ્યારે પગપાળા ચાલતા લોકોને લગભગ 3 કિલોમીટર વધારાનો ફેરો કરવો પડે છે। આ કારણે મોટાભાગના લોકો સીધા જ રેલવે ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે, જે અત્યંત જોખમી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષો દરમિયાન આ સ્થળે એક નાના મોટા અકસ્માતો અને જાનહાનિ બનાવો બની ચૂક્યા છે। તેમ છતાં તંત્રની નિષ્ક્રિય સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આવતીકાલે કોઈ વિદ્યાર્થી કે નિર્દોષ નાગરિકનો જીવ જાય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે। ગ્રામજનોએ રેલવે વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, સાંસદ અને સંબંધિત લોકપ્રતિનિધિઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। તેમની મુખ્ય માંગ છે કે પીપલોદ જૂની રેલવે ફાટક પાસે વહેલી તકે ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે, જેથી હજારો લોકો અને વિદ્યાર્થીઓ સુરક્ષિત અવરજવરનો માર્ગ મળી શકે। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ। બોલો કાકી, આવા જવાનું તકલીફ, ગાડી હેઠળથી જવાય, ગાડી ફરવા જાય તો અમને મારી નાખે। કયા ગામથી આવો? અમે કાળિયાગોટાથી આવીએ। કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા આવ્યું, બારિયા વાળું। તમારે ફાટક બાર શું લેવા ગયેલા? ફાટક બાર અમારે સામાન લેવા જવા પડે। અવારનવાર જવું જ પડે છે? હા, અભાવ અમે દિન કોલસા જઈએ છીએ। એવું છે ને? સામાન લેવા, ચા, બોરસ, બરચું એવું બધું લઈ જવું પડે। તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા, એ જ માંગશે ને? હા, એ જ માંગીએ। આપનું નામ? મારું નામ સોકલીબેન। ઓકે। કઈ સ્કૂલમાં ભણે? કમલ હાઈસ્કૂલમાં। કયા ધોરણમાં ભણે છે? 12માં। તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 હે ને? તો તમે નીચે રહીને જ નીકળો છો? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? 4 એક લાગી હે ને? આપનું નામ? 12મા ધોરણ ભણે છે? ઓકે ઓકે।